ધોરણ 10 CBSE સાયન્સ ચેપ્ટર 6 લાઈફ પ્રોસેસીસ. આપણે આગળ જોયું કે 4 પ્રકારની લાઈફ પ્રોસેસીસ છે: ન્યુટ્રિશન, રેસ્પિરેશન, ટ્રાન્સપોર્ટેશન અને એક્સક્રીઝન. અને બધી એકબીજા સાથે કનેક્ટેડ છે. એકમાં પ્રોબ્લેમ થાય તો બીજામાં પ્રોબ્લેમ થાય, એટલે એક પણ વગર ચાલે નહીં. આમાંથી આ બધી જ પ્રોસેસ એવી છે એના વગર ચાલે નહીં. એ આપણા શરીરમાં થાય છે કે નથી થતી એની આપણે કાળજી રાખતા નથી, આપણે એની પાછળ ધ્યાન આપતા નથી. બરાબર? તો એની પાછળ ધ્યાન આપવાનું બીજી પ્રોસેસીસ કરતા. બરાબર? પહેલી પ્રોસેસ છે 6.2 ન્યુટ્રિશન. ન્યુટ્રિશન એટલે પોષણ. નંબરિંગ કરવાનું. when we walk or ride a bicycle, જ્યારે આપણે ચાલીએ છીએ અથવા તો સાયકલ ચલાવીએ છીએ, we are using up energy. આપણે શક્તિનો ઉપયોગ કરીએ છીએ. પેન્ડલ મારતી વખતે આપણે શક્તિનો ઉપયોગ કરીએ છીએ. even when we are not doing any apparent activity. બરાબર? જ્યારે આપણે કશું જ કરતા નથી હોતા, કોઈ પ્રવૃત્તિ કરતા નથી હોતા, શાંતિથી બેઠા હોય છે, એનર્જી ઇઝ નીડેડ ટુ મેન્ટેન અ સ્ટેટ ઓફ ઓર્ડર ઇન અવર બોડી. ત્યારે પણ આપણે શક્તિની જરૂર હોય છે. શેના માટે? તો આપણા શરીરનું જે સ્ટેટ છે, સ્ટેટ એટલે જે પરિસ્થિતિ છે, એને મેન્ટેન કરવા માટે, એને કાળજી રાખવા માટે પણ આપણે એનર્જીની જરૂર છે. We also need materials from outside in order to grow, develop, synthesis protein and other substances needed in the body. અને આ એનર્જી મેળવવા માટે આપણે આપણા શરીરને બહારના કોઈ તત્વની, બહારની કોઈ વસ્તુઓની જરૂર પડે છે. અને બહારની વસ્તુની કેમ જરૂર પડે છે? પેલા ડબ્બા તો કે ટુ ગ્રો એટલે વૃદ્ધિ, વિકાસ પામવા, મોટા થવા માટે. ડેવલપ વિકાસ પામવા માટે. સિન્થેસિસ પ્રોટીન આપણે જે પ્રોટીન નો જે કણો ખોરાક લઈએ છીએ એનો એ પ્રોટીન કણોનું પાચન કરવા માટે. એન્ડ અધર સબસ્ટન્સીસ બીજા જે તત્વો છે એ આપણા શરીરને જોઈએ છે. એના માટે આપણે બહારથી કોઈ તત્વોની જરૂર છે. ધીસ સોર્સ ઓફ એનર્જી એન્ડ મટીરિયલ્સ ઇઝ ધ ફૂડ વી ઇટ. અને આ બહારથી જે લઈએ છે એ આપણું ફૂડ છે. બરાબર? તો અહીંયા એનર્જી જોઈએ છે. એનર્જી માટે આઉટસાઇડ મટીરિયલ, જોઈએ. અને એ આઉટસાઇડ મટીરિયલને આપણે શું કહીએ છીએ? ફૂડ. બરાબર? એનર્જી શેના માટે જોઈએ છે? તો એક્ટિવિટી કરવા માટે, ગ્રોથ માટે, ડેવલપમેન્ટ માટે, સિન્થેસિસ ઓફ પ્રોટીન માટે, એ બધા માટે. બરાબર? અને એ બધા માટે આઉટસાઇડ મટીરિયલથી એ એનર્જી આપણને મળે છે અને એ એનર્જીને આપણે ફૂડ કહીએ છીએ. હાઉ ડુ લિવિંગ થિંગ્સ ગેટ ધેર ફૂડ? બરાબર? સજીવ એનો ખોરાક કેવી રીતે મેળવે છે? તો ધ જનરલ રિક્વાયરમેન્ટ for energy and materials is common in all organisms. બરાબર? આ જનરલ રિક્વાયરમેન્ટ, સામાન્ય જરૂરિયાત, દરેક સજીવ જે જીવિત છે એવા દરેકે દરેક સજીવની સામાન્ય જરૂરિયાત બધામાં કોમન હોય છે. અને એ જરૂરિયાત શેના માટે? તો શક્તિ અને મટીરિયલ. બરાબર? બટ
it is fulfilled in different ways. બરાબર, જનરલ રિક્વાયરમેન્ટ બધાની સેમ હોય છે, પણ એ જુદા જુદી રીતે એ ફૂલફિલ થાય છે, એટલે એની પૂર્તતા થાય છે. બરાબર, જુદી જુદી રીતે તમને પ્રાપ્ત થાય છે. સમ ઓર્ગેનિઝમ્સ યુઝ સિમ્પલ ફૂડ મટીરિયલ. બરાબર, કેટલાક લોકો આ સિમ્પલ ફૂડ મટીરિયલ એટલે સાદું જે ફૂડ હોય એનો ઉપયોગ કરે છે. ઓબ્ટેન્ડ ફ્રોમ ઇનઓર્ગેનિક સોર્સિસ ઇન ધ ફોર્મ ઓફ કાર્બન ડાયોક્સાઇડ એન્ડ વોટર. બરાબર, તો એક અહીંયા આપણને ફૂડ કેવી રીતે મળે છે, તો એક ટાઈપ શું છે, તો કે સિમ્પલ ફૂડ મટીરિયલ. સિમ્પલ ફૂડ મટીરિયલ અને એ આપણને ક્યાંથી મળે છે, તો કે ઇનઓર્ગેનિક સોર્સિસ. ઇનઓર્ગેનિક સોર્સિસ અને એ ઇનઓર્ગેનિક સોર્સ આપણને ક્યાંથી મળે છે, બરાબર, એ ઇન ધ ફોર્મ ઓફ, કેવી રીતે, તો CO2 એન્ડ વોટર. કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ ઇનઓર્ગેનિક મટીરિયલ છે. બરાબર, ધીસ ઓર્ગેનિઝમ્સ, અને આ જે ઇનઓર્ગેનિક મટીરિયલ વાપરે છે, ધીસ ઓર્ગેનિઝમ્સ ધ ઓટોટ્રોપ્સ. ઓટોટ્રોપ્સ એટલે જે, આને આપણે શું કહીએ છીએ, ઓટોટ્રોપ્સ. ઓટોટ્રોપ્સ ઓટોટ્રોપ્સ એટલે સ્વયંજીવી કહીએ છીએ, પોતાની જાતે પોતાનો ખોરાક મેળવે, એ કોઈના પર આધાર રાખે નહીં. અને આ ઓટોટ્રોપ્સની અંદર એક્ઝામ્પલ્સ કયા કયા હોય છે, એક્ઝામ્પલ તો ઇન્ક્લુડ ગ્રીન પ્લાન્ટ્સ એન્ડ સમ બેક્ટેરિયા. બરાબર, ગ્રીન પ્લાન્ટ એટલે જે લીલા વૃક્ષો છે, બરાબર, લીલી વનસ્પતિઓ છે એ, અને કેટલાક બેક્ટેરિયા એ ઓટોટ્રોપ્સ છે, પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે. બરાબર, અને એ મટીરિયલ કેવું હોય છે, ઇનઓર્ગેનિક મટીરિયલ. અને એ કયા ફોર્મમાં હોય છે, તો CO2. તો વનસ્પતિઓ સ્વયંપોષી હોય છે, એ પોતાના ખોરાકમાં શું લે છે, તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી લે છે. અને એ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ ઇનઓર્ગેનિક સોર્સિસ છે, એ ઇનઓર્ગેનિક ફૂડ મટીરિયલ છે, અને એ સિમ્પલ હોય છે, એની અંદર કોઈ ભેળસેળ કરેલી હોતી નથી. તો આ એક પ્રકારની પોષણ પદ્ધતિ થઈ. બરાબર, હવે ધ અધર ઓર્ગેનિઝમ્સ, હવે આ સમ ઓર્ગેનિઝમ્સ એ એક પ્રકાર થયો. હવે અધર ઓર્ગેનિઝમ્સ એ બીજો પ્રકાર થયો. હવે બીજી ટાઈપના જે લોકો છે એ, તો બીજી ટાઈપના લોકો શું છે, યુટિલાઇઝ કોમ્પ્લેક્સ સબસ્ટન્સીસ. બરાબર, તો અહીંયા સિમ્પલ સબસ્ટન્સીસ, અહીંયા કેવા આવ્યા, કોમ્પ્લેક્સ સબસ્ટન્સ. કોમ્પ્લેક્સ સબસ્ટન્સીસ. બરાબર, કોમ્પ્લેક્સ સબસ્ટન્સીસ. પછી ધીસ કોમ્પ્લેક્સ સબસ્ટન્સીસ, આ કોમ્પ્લેક્સનું શું કરવાનું, ધીસ કોમ્પ્લેક્સ સબસ્ટન્સીસ હેવ ટુ બી બ્રોકન ડાઉન. હેવ ટુ બી બ્રોકન ડાઉન. હવે એને શેમાં ફેરવાનું, તો સિમ્પલ ફૂડ મટીરિયલ. સિમ્પલ ફૂડ. બરાબર, કોમ્પ્લેક્સ છે, જટિલ છે, બરાબર, અટપટું છે, એને આપણું શરીર શેને લે છે, તો કે સિમ્પલ મટીરિયલને લે છે. કોઈ વિચિત્ર વસ્તુ આપણું શરીર સ્વીકારતું નથી, અને જો એ વિચિત્ર વસ્તુ લઈએ તો નુકસાન કરે છે. બરાબર છે, તો they utilize complex substance. This complex substance have to be broken down into simpler ones before they can use for the upkeep and growth of the body. બરાબર, તમે ગ્રોથ ઓફ ધ બોડી એના માટે એને વાપરો એ પહેલાં બહારથી જે આવે છે એને તમારે સિમ્પલમાં કન્વર્ટ કરવું પડે. બરાબર, હવે to achieve this,
to achieve this, organisms, અને આ સિમ્પલ ફોર્મ બનાવવા માટે આપણા જે સજીવો છે ઓર્ગેનિઝમ્સ એ શું કરે છે, યુઝ બાયોકેટાલિસ્ટ એઝ કોલ્ડ એન્ઝાઇમ. એટલે આ કોમ્પ્લેક્સમાંથી સિમ્પલ બનાવવા માટે આપણે શેનો યુઝ કરીએ છીએ, તો કે બાયોકેટાલિસ્ટ, અને એને આપણે શું કહીએ છીએ, એન્ઝાઇમ. આ એન્ઝાઇમ એટલે શું, બાયોકેટાલિસ્ટ, બરાબર. પણ એને શું કહેવાય, એન્ઝાઇમ છે. હા, તો એમાંથી શું જરે, એ કયો એન્ઝાઇમ જરે, બરાબર. તો એ આ કોમ્પ્લેક્સને સિમ્પલ બનાવવા માટે આપણે એન્ઝાઇમ્સનો ઉપયોગ કરીએ છીએ, અને એન્ઝાઇમ્સને સાયન્સ શું કહે છે, બાયોકેટાલિસ્ટ કહે છે, બરાબર. ધસ ધ હિટરોટ્રોપ્સ, બરાબર. હવે આવા જે સજીવો છે એને આપણે શું કહીએ છીએ, હિટરોટ્રોપ્સ. હિટરોટ્રોપ્સ સર્વાઈવલ, અને એમનું જીવન, એમની જિંદગી કોના પર આધાર છે, ડિપેન્ડ્સ ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી ઓન ઓટોટ્રોપ્સ, બરાબર. એ ઓટોટ્રોપ્સ ઉપર ડિપેન્ડ કરે છે, બરાબર. અને આ કોમ્પ્લેક્સ જે મટીરિયલ હોય છે એ કોમ્પ્લેક્સ મટીરિયલને આપણે કેવું મટીરિયલ કહીએ છીએ, તો કે ઓર્ગેનિક મટીરિયલ. એનું પાછું સિમ્પલ ફૂડ એટલે ઇનઓર્ગેનિકમાં ટ્રાન્સફર થવાનું, બરાબર. હવે ઇનઓર્ગેનિકમાં ટ્રાન્સફર થયા પછી ઇનઓર્ગેનિક સોર્સ કયા છે, તો CO2 ને એ. પણ આપણે એ સ્વરૂપમાં લઈએ છીએ ને, ના, બરાબર. શું ના, દરેક તત્વોમાં કાર્બન તો હોય જ છે ને, કોઈ પણ ખોરાક હોય તો, બરાબર. એમાંથી આપણે જરૂરી એટલે ઓટોટ્રોપ્સ. આ કોના પર ડિપેન્ડ કરે છે, ઓટોટ્રોપ્સ, બરાબર. તો હિટરોટ્રોફિક ઓર્ગેનિઝમ્સ ઇન્ક્લુડ એનિમલ્સ એન્ડ ફંગાઈ. આના એક્ઝામ્પલ કયા છે, આમાં પ્લાન્ટ્સ અને બેક્ટેરિયા, અને આમાં એનિમલ્સ એન્ડ ફંગાઈ, બરાબર. તો અહીંયા તમને ડિફરન્સ મળી ગયો, બરાબર. ઓટોટ્રોપ્સ અને હિટરોટ્રોપ્સ, એના ડિફરન્સના આ 4 મુદ્દા, બરાબર. તો એ મુદ્દા તમને એક્ઝામમાં 2 માર્ક અથવા 3 માર્કમાં પૂછાતા હોય છે, બરાબર છે. હવે 6.2.1 ઓટોટ્રોપિક ન્યુટ્રિશન. સ્વયંપોષી પોષણ પદ્ધતિ. પોતાનો ખોરાક પોતાની જાતે બનાવવું, એના માટે કોઈની પર આધાર રાખવો, બીજા કોઈ સજીવ પર આધાર રાખવું નથી, બરાબર. નંબર 1, કાર્બન એન્ડ એનર્જી રિક્વાયરમેન્ટ of the autotrophic organism are fulfilled by photosynthesis. આ ફોટોસિન્થેસિસ શું છે, પ્રકાશ સંશ્લેષણ, બરાબર. તો અહીંયા ઓટોટ્રોપ્સ, બરાબર, એ પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે, તો ફોટોસિન્થેસિસ. ફોટોસિન્થેસિસની આખી પ્રોસેસ છે, જેને આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહીએ છીએ, બરાબર. તો એમાં શું થાય છે, આ ફોટોસિન્થેસિસમાં હવે શું થાય છે એ આવ્યું, બરાબર. ઇટ ઇઝ ધ પ્રોસેસ, આ એવી પ્રોસેસ છે બાય વિચ, જેના દ્વારા ઓટોટ્રોપ્સ ટેક
in substances from the outside. આના દ્વારા આ એવી પ્રોસેસ છે કે જેમાં ઓટોટ્રોપ્સ એટલે સ્વયંપોષી જે છે સજીવો એ બહારથી સબસ્ટન્સ તત્વો પોતાની અંદર લે છે એન્ડ કન્વર્ટ ધેમ અને એને ફેર કરે છે ઇન્ટુ સ્ટોર્ડ ફોર્મ્સ ઓફ એનર્જી અને એને શક્તિના સ્વરૂપમાં પોતાની અંદર સંગ્રહ કરે છે, સ્ટોર કરે છે. બરાબર. તો આ ફોટોસિન્થેસિસ દ્વારા આપણને શું મળે છે? તો એનર્જી મળે છે. બરાબર. હવે જે આ મટીરિયલ એમણે લીધું અંદર પોતાના શરીરમાં, તો એ મટીરિયલ કયું છે? તો ધીસ મટીરિયલ ઇઝ ટેકન ઇન ધ ફોર્મ ઓફ, બરાબર, ઇન ધ ફોર્મ ઓફ કાર્બન ડાયોક્સાઇડ એન્ડ વોટર. આ જે મટીરિયલ લીધું એ કયું હતું? CO2 અને પાણીના સ્વરૂપમાં લે છે. બરાબર. અને આપણને બધાને ખબર છે કે જે વૃક્ષો છે એ કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન છોડે છે. બરાબર. પાણી એ ક્યાંથી લે છે? તો મૂળમાંથી પાણી લે છે. બરાબર. તો કાર્બન ડાયોક્સાઇડ એન્ડ વોટર વિચ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ, એ શેમાં ફેરવાઈ જાય છે? તો આ કાર્બન ડાયોક્સાઇડ અને H2O એ કન્વર્ટેડ શેમાં થઈ જાય છે? ઇન્ટુ કાર્બોહાઈડ્રેટ્સ. બરાબર. કાર્બોહાઈડ્રેટ્સમાં ફેરવાય છે ઇન પ્રેઝન્સ ઓફ. બરાબર. આ કાર્બોહાઈડ્રેટમાં ફેરવાયા કોના પ્રેઝન્સમાં? તો કે સનલાઇટ અને ક્લોરોફિલ. બરાબર. સનલાઇટ અને ક્લોરોફિલની મદદથી, એટલે સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની મદદથી આ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું શેમાં રૂપાંતર થઈ જાય છે? કાર્બોહાઈડ્રેટમાં. તો આ CO2 પ્લસ H2O એને આમ આડું લખીએ આપણે તો એ કેમિકલ રિએક્શન થયું. બરાબર. તો આ જે થયું CO2 પ્લસ H2Oનું સનલાઇટ અને ક્લોરોફિલની મદદથી કાર્બોહાઈડ્રેટમાં રૂપાંતર થવું, એ પ્રોસેસને શું કહીએ છીએ આપણે? ફોટોસિન્થેસિસ. બરાબર. હવે હજી આ કાર્બોહાઈડ્રેટ જે છે આ કાર્બોહાઈડ્રેટ્સ આર યુટિલાઇઝડ ફોર પ્રોવાઇડિંગ એનર્જી. અને આ કાર્બોહાઈડ્રેટ્સ શેના માટે વપરાય છે? એનર્જી માટે. ટુ ધ પ્લાન્ટ. બરાબર. અને કોને? પ્લાન્ટને. બરાબર. વી વિલ સ્ટડી. હવે આ જે અહીંયા આગળ સુધી આ તમારી થિયરી થઈ ગઈ. ફોટોસિન્થેસિસની પ્રોસેસ દ્વારા એનર્જી, અને એ એનર્જી કોણ મેળવે છે? ઓટોટ્રોપ્સ, જેને આપણે પ્લાન્ટ કહીએ છીએ. તો હવે કેટલાક પ્રયોગો કરીએ. વી વિલ સ્ટડી હાઉ ધીસ ટેક પ્લેસ. બરાબર. આ કેવી રીતે બને છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર. ઇન ધ નેક્સ્ટ સેક્શન. બરાબર. બીજા વિભાગની અંદર, હવે બીજા વિભાગમાં એનો આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર. હવે હજી પાછું કહે છે ધ કાર્બોહાઈડ્રેટ્સ વિચ આર નોટ યુઝડ ઇમિડિયેટલી. બરાબર. આ કાર્બોહાઈડ્રેટ્સ તરત જ એ થઈ જતો નથી, તો તરત નથી થતો ઇમિડિયેટલી. આર સ્ટોર્ડ ઇન ધ ફોર્મ ઓફ સ્ટાર્ચ. બરાબર. જેનું એનર્જીમાં તરત રૂપાંતર નથી થતું એ ક્યાં સ્ટોર થાય છે? તો કે સ્ટાર્ચ તરીકે. આ સ્ટાર્ચ એટલે આપણે કાંજી કહીએ. આપણે સિલ્કના કપડાં હોય, કોટનના કપડાં હોય તો એને કડક બનાવવા માટે મમ્મીઓ જ્યારે કપડાં ધોવે ને ત્યારે અંદર સ્ટાર્ચ નાખે કપડામાં. બરાબર. એટલે એક કાપડું આપણે અમુક કપડાં પહેરીએ તો આમ કડક નહીં લાગતા, એના લીધે. બરાબર. તો સ્ટાર્ચના ફોર્મમાં એ સ્ટોર થાય છે. વિચ સર્વ્સ એઝ ધ ઇન્ટરનલ એનર્જી. અને આ સ્ટાર્ચ કેવી રીતે? તો ઇન્ટરનલ એનર્જી, આંતરિક શક્તિ, રિઝર્વડ ટુ બી યુઝડ. બરાબર. જરૂર પડે ત્યારે ઉપયોગમાં લેવાય એ, રિઝર્વ ટુ બી યુઝડ એઝ એન્ડ વેન રિક્વાયર્ડ બાય ધ પ્લાન્ટ. બરાબર. તો આ સ્ટાર્ચ એટલે એઝ એન્ડ વેન, જ્યારે જરૂર પડે ત્યારે વપરાય એવી શક્તિના સ્વરૂપમાં. એટલે તમે જુઓ કે આ કશું કામની વસ્તુ છે, પણ કામની વસ્તુ અત્યારે મારે જરૂર નથી,
તો એને શું કરે છે? બચત કરે છે, સ્ટોર કરી દે છે. સ્ટોર કરે છે શેના માટે? તો જ્યારે જરૂર પડે ત્યારે. બરાબર. બારે માસ પાણી મળવાનું નથી, બારે માસ ખોરાક મળવાનો નથી, બારે માસ સૂર્ય તમને મળવાનો નથી. બરાબર. તો એવી વખતે આ સ્ટાર્ચ દ્વારા એ પોતાનું ખોરાક બનાવી શકે, લઈ શકે, એને તકલીફ પડે નહીં. A somewhat similar situation is seen in us. આપણી અંદર પણ આવી જ કંઈક પ્રક્રિયા થાય છે. Where some of the energy derived from the food, કેટલીક શક્તિ જે ખોરાક દ્વારા આપણને મળે છે, we eat, જે આપણે ખાઈએ છીએ, is stored in our body in the form of glycogen. બરાબર. સામાન્ય રીતે આપણે શક્તિ મેળવવા માટે શું લઈએ છીએ? તો કે ગ્લુકોઝનું એટીપીમાં રૂપાંતર થાય છે અને આપણું શરીર કામ કરે છે. પણ દરેક વખતે ગ્લુકોઝનું એટીપીમાં રૂપાંતર કરી અને એને વાપરી જ નાખવું, જેટલા પૈસા આવ્યા એટલા, જેટલું કમાયું એટલે વાપરી કાઢવું. બરાબર. એવું હોતું નથી. બરાબર. તો પછી શું કરીએ? જ્યારે જરૂર પડે ત્યારે શું કરવાનું? ઠન ગોપાલ. તો અહીંયા પણ આપણું શરીર પણ, બરાબર, તો જેવી રીતે પ્લાન્ટમાં થયું એવી જ રીતે હ્યુમન્સ એમાં પણ આ જ પ્રોસેસ થાય છે. પ્લાન્ટમાં એ સ્ટાર્ચ તરીકે સંગ્રહ થાય છે અને મનુષ્યમાં એ ગ્લાયકોજન તરીકે સંગ્રહ થાય છે. એટલે ગ્લાયકોજન એટલે ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં રૂપાંતર થઈ જાય છે, એટીપીમાં રૂપાંતર થતું નથી. પણ જ્યારે જરૂર પડે ત્યારે એટીપી બનાવી શકે. બરાબર. તો હવે કેમિકલ પ્રોસેસ આવી જોઈ લો. આ ફોટોસિન્થેસિસ તમારું. આ ફોટોસિન્થેસિસની કેમિકલ રિએક્શન. 6CO2 આ બેલેન્સ ઇક્વેશન છે એટલે અંદર આ 6 ને 12 ને બધું આવશે. બરાબર. 6CO2 પ્લસ 12H2O ક્લોરોફિલ અને સનલાઇટની પ્રેઝન્સમાં C6H12O6 એટલે કે ગ્લુકોઝનું અણુ બનાવે છે અને બહાર શું છોડે છે? તો 6O2 અને 6H2O પાણી અને ઓક્સિજન બહાર પાડે છે. બરાબર. તો આ ગ્લુકોઝ બની ગયો. હવે લેટ અસ નાવ see what actually happens during the process of photosynthesis. આ ફોટોસિન્થેસિસની પ્રોસેસ દરમિયાન એકચ્યુઅલી શું થાય છે એ હવે આપણે જોવાનું છે. તો અહીંયા બે વસ્તુ થાય છે, અહીંયા ત્રણ વસ્તુ થાય છે ફોટોસિન્થેસિસની પ્રોસેસમાં. નંબર 1, એબ્સોર્પ્શન ઓફ લાઇટ એનર્જી, એટલે સૂર્યની જે પ્રકાશ શક્તિ છે એનું શોષણ થાય છે. પ્રકાશ એ સારી વસ્તુ છે, તો એનું જો વનસ્પતિ કે શરીર સારી વસ્તુને શોષી લે છે અને એ શોષવામાં એને મદદ કોણ કરે છે? બાય ક્લોરોફિલ. આ ક્લોરોફિલની મદદથી આ સૂર્યપ્રકાશને શોષી લે છે. બરાબર. પછી શું કરે છે? તો કે કન્ઝર્વેશન ઓફ લાઇટ એનર્જી. બરાબર. આ પ્રકાશ શક્તિની મદદથી ટુ કેમિકલ એનર્જી, એટલે એને કન્ઝર્વેશન, અહીંથી આમ ફેરફાર કરે છે, એને રાસાયણિક શક્તિમાં, પ્રકાશ શક્તિનું રાસાયણિક શક્તિમાં, કેમિકલ એનર્જીમાં એને ટ્રાન્સફર કરે છે, કન્વર્ટ કરે છે. એન્ડ સ્પ્લિટિંગ ઓફ વોટર મોલિક્યુલ્સ. બરાબર. અને પાણીના અણુઓ છૂટા પાડે છે ઇન્ટુ હાઇડ્રોજન અને ઓક્સિજન. બરાબર. હાઇડ્રોજન અને ઓક્સિજનમાંથી પાણીના અણુ સ્પ્લિટ કરે છે, છૂટા પાડે છે. બરાબર. તો અહીંયા પણ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની વચ્ચે પ્રોસેસ થાય છે અને ઓક્સિજન અને પાણી આપણને બહાર મળે છે. ત્રીજું શું થાય છે ફોટોસિન્થેસિસમાં? તો કે રિડક્શન ઓફ કાર્બન ડાયોક્સાઇડ. બરાબર. કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન થાય છે. એટલે કાર્બન ડાયોક્સાઇડ એક મટીરિયલ છે, એનું નાના કણોમાં, એટલે કે શોષી શકાય એવા, જરૂરી એવા
નાના નાના કણોમાં ફેરવાઈ જાય છે અને એ કણો કયા છે તો કે કાર્બોહાઈડ્રેટ્સમાં એનું રિડક્શન કરે છે. તો આપણે જે જોઈએ છે કાર્બોહાઈડ્રેટ CO2 ને એનું કાર્બોહાઈડ્રેટ્સમાં રૂપાંતર કરે છે, બરાબર, અને ખોરાક બનાવે છે, બરાબર. તો ફોટોસિન્થેસિસ વખતે આપણને આટલી વસ્તુ આપણામાં એટલે વનસ્પતિની અંદર થાય છે અને આખી ફોટોસિન્થેસિસની ક્રોસ સેક્શન અહીંયા તમને બતાવેલો છે કે શું થાય છે અંદર. હવે આ જે 3 સ્ટેપ થયા, these steps need not take place one after the other immediately. અને આ એક પછી એક થવાવાળી પ્રોસેસ નથી કે ભાઈ પહેલાં આ થયું પછી આ થયું પછી આવું થયું, એવું નહીં, બરાબર. ફોર એક્ઝામ્પલ ડેઝર્ટ પ્લાન્ટ એટલે રણની અંદરની જે વનસ્પતિ હોય છે એ, બરાબર. ટેકઅપ, રણની અંદરની વનસ્પતિ ટેકઅપ કાર્બન ડાયોક્સાઇડ એટ નાઇટ, બરાબર. એ કાર્બન ડાયોક્સાઇડ રાત્રે લે છે એન્ડ પ્રિપેર એન intermediate which is acted upon by the energy absorbed by the chlorophyll during the day. સામાન્ય રીતે વૃક્ષ શું કરે, આખો દિવસ કાર્બન ડાયોક્સાઇડ લે અને ઓક્સિજન છોડે, પણ રાત્રે શું કરે, બરાબર. એટલે રાત્રે કોઈ પણ ઝાડ નીચે સુવાય નહીં એવું કહે છે. પણ આ જે રણ પ્રદેશની વનસ્પતિઓ છે, રણ પ્રદેશની વનસ્પતિઓ શું કરે છે તો એ રાત્રે કાર્બન ડાયોક્સાઇડ લે છે અને એનું એનર્જીમાં રૂપાંતર કરી નાખે છે કે જે એનર્જી સવારે જ્યારે એ સૂર્યપ્રકાશનું ક્લોરોફિલની મદદથી શક્તિમાં રૂપાંતર કરતું હશે ત્યારે એ એને મદદ કરશે જરૂર પડે ત્યારે, બરાબર. તો પ્રકૃતિનું કોઈ પણ તત્વ એ પોતાના માટે આયોજન કરે છે કે મારે હવે શું કરવાનું છે, બરાબર. પ્રકૃતિનું દરેકે દરેક તત્વ, દરેકે દરેક સજીવ એ પોતાના માટે આયોજન કરે છે. બધું કમાય છે એટલું બધું વાપરતા નથી, બરાબર. સ્ટોર કરે છે. સ્ટોર શેના માટે, જરૂરિયાત માટે, બરાબર. કારણ શું તો કદાચ આવતીકાલે સવારે સૂર્યપ્રકાશ ના આવ્યો તો શું, તો આ સંગ્રહેલી શક્તિ કામ લાગે, બરાબર. Let us see how each of the components of the above reaction are necessary for photosynthesis. આ ફોટોસિન્થેસિસની પ્રક્રિયામાં આપણા જે આ 3 રિએક્શન છે, બરાબર, એ કેટલા જરૂરી છે એ આપણે હવે જોઈએ. If you carefully observe, તમે ધ્યાનથી ક્યારેક જુઓ તો a cross section એટલે આડો છેદ, બરાબર, of a leaf એટલે પાંદડું, પાંદડાનો આડો છેદ તમે લો, under the microscope, તમે જુઓ માઇક્રોસ્કોપની અંદર, shown in figure 6.1, you will notice that some cells, બરાબર, કારણ કે પ્લાન્ટ પણ સેલ્સનો બનેલો છે, બરાબર. તો એમાં સમ સેલ કન્ટેન ગ્રીન ડોટ્સ, બરાબર. કેટલાક કોષોની અંદર લીલા ટપકા જોવા મળશે. ધીસ ગ્રીન ડોટ્સ આર સેલ organelles called chloroplast. આ ક્લોરોફિલ છે એ ક્લોરોફિલની અંદર કામ કરવા માટે પાછા કણો આવેલા છે અને એને આપણે ક્લોરોપ્લાસ્ટ કહીએ છીએ. પાંદડાની અંદર ઘણી વખત ઘણી જગ્યાએ આપણને લીલા લીલા ટપકા કણો જેવું જોવા મળે છે અને એ ક્લોરોપ્લાસ્ટ છે, જેને સેલ ઓર્ગેનિલ્સ કહેવામાં આવે છે. અને એ શું કામ કરે છે તો વિચ કન્ટેન
વિચ કન્ટેન ક્લોરોફિલ, અને એ કણોની અંદર ક્લોરોપ્લાસ્ટની અંદર ક્લોરોફિલ રહેલું હોય છે ને એ ક્લોરોફિલ સૂર્યપ્રકાશની મદદથી ફોટોસિન્થેસિસની પ્રોસેસમાં ભાગ લે છે. તો કે હવે લેટસ, તો અહીંયા જે આ ગ્રીન ડોટ્સ વાળી જે પ્રક્રિયા છે એની આખી પ્રોસેસ હવે આપણે જોવાની છે. લેટસ ડુ એન એક્ટિવિટી વિચ ડેમોન્સ્ટ્રેટ, બરાબર, એવી પ્રવૃત્તિ કરીએ કે જે આપણને બતાવે દેટ ક્લોરોફિલ ઇઝ એસેન્શિયલ ફોર ફોટોસિન્થેસિસ. બરાબર, આ ક્લોરોફિલ એ ફોટોસિન્થેસિસની પ્રક્રિયા માટે જરૂરી છે એવી આપણે એક પ્રવૃત્તિ કરવાની છે. બરાબર, તો ફોટોસિન્થેસિસની પ્રક્રિયામાં 3 વસ્તુ થાય છે. ક્લોરોફિલની મદદથી લાઇટ એનર્જીનું એબ્સોર્પ્શન થાય છે, લાઇટ એનર્જીનું કેમિકલ એનર્જીમાં કન્વર્ઝેશન થાય છે, અને એના દ્વારા વોટર મોલિક્યુલ્સનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં સ્પ્લિટિંગ થાય છે. રિડક્શન ઓફ કાર્બન ડાયોક્સાઇડ ટુ કાર્બોહાઈડ્રેટ્સ, કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોહાઈડ્રેટમાં રિડક્શન થાય છે, રૂપાંતર થાય છે. કારણ કે કાર્બોહાઈડ્રેટ એ શોષી શકાય એવા કણો છે. ડાયરેક્ટ કાર્બન ડાયોક્સાઇડ શોષી શકાય એવો નથી, અંદર લે છે, પણ એને પાછો કાર્બોહાઈડ્રેટ્સમાં રૂપાંતર કરે છે ને એ કાર્બોહાઈડ્રેટ્સનું એનર્જીમાં રૂપાંતર કરે છે ને વધેલા કાર્બોહાઈડ્રેટને સ્ટાર્ચ તરીકે સંગ્રહ કરે છે. બરાબર, તો આ ફોટોસિન્થેસિસની પ્રક્રિયા. હવે એમાં જે આ 3 વસ્તુ કીધી એ 3 વસ્તુમાંથી પહેલી વસ્તુ કે ફોટોસિન્થેસિસ માટે ક્લોરોફિલ જરૂરી છે. બરાબર, એવી આપણે પ્રવૃત્તિ કરીશું. બરાબર, આ ક્લોરોફિલ એને ના મળે અથવા તો ફોટોસિન્થેસિસની પ્રક્રિયામાં ભલે સૂર્યપ્રકાશ હોય પણ ક્લોરોફિલ ના હોય, અથવા તો ક્લોરોફિલ હોય અને સૂર્યપ્રકાશ ના હોય, તો શું પ્રોબ્લેમ થાય એ આપણે એક્ટિવિટી 1 માં જોવાનું છે. બરાબર.